હેલો મારી ઓડિયો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો આપણો નવો વ્લોગ આપણે ચાલુ કર્યો અત્યારે વાગી ગયા છે 9:15 અને આજે મસ્ત સવારમાં મેં વ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે બપોર વાગી જાય. અને જો આજે છે ને એકદમ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ઠંડી ઓછી છે પણ પવન વધારે છે આજે. તો ચલો હવે હે ને કામ બાકી છે હજી મારે, કેમ કે મશીનમાં મેં કપડાં નાખી દીધા છે ઓલરેડી. તો ધોવાઈ તો ગયા છે પણ હજી એકવાર એને વ્યવસ્થિત ધોવા પડશે, કેમ કે આપણે મશીન વોશને ગમે નહીં, પણ આ તો છે ને થોડાક મેલા હોય અને બીજું કામ પતાવું ને તો આ થોડાક કોરા પડી જાય તો ફટાફટ ધોવાઈ જાય એટલા માટે. બાકી કોરા તો આપણે મશીનની અંદર જ કરીએ છીએ. તો જો એકદમ મસ્ત હવે શું પાણી મેં કાઢી નાખ્યું છે, કેમ કે અમારે છે ને 2 બોક્સવાળું છે તો ધોવામાં ઇઝી પડે. 1 બોક્સમાં એવું થાય કે તમારે પોણી કલાક સુધી કે આપણે ધોઈ જ રાખવા પડે, એમાં પાણી લે અને એની રીતે બહાર નીકાળીને એવું કરે. તો અમારે એટલી બધી પાણીની વ્યવસ્થા નથી, કેશોદની અંદર પાણીની બહુ તંગી છે. તો અમે આમાં જેટલું જોઈએ ને એટલું એકવાર ભરી અને વોશ કરી લઈએ અને પછી બીજી વાર ધોઈ અને આમાં સૂકવી નાખીએ, ડ્રાય કરી નાખીએ. તો એવી રીતના છે ને તમે પાછળ જોઈ શકો છો. પવન આજે એટલો હદ બહારનો છે ને કે વાત જવા જો. ઠંડી નથી લાગતી પણ પવનના કારણે વધારે ઠંડી લાગે એવું છે. તો હજી મારે કપડાં ધોવા છે, પોતા કરવા છે, પછી વાણીને તૈયાર કરીને મોકલવાની છે. અને ફાઇનલી અમારે કાલની ટિકિટ બુક થઈ ગઈ છે અલંગ જવા માટેની. તો અમે કાલે અલંગ જશું. આજે ત્યાં 3 ભાઈ બહેનના માંડવા છે અને દાંડિયા રાસ ને એવું બધું રાખેલું છે. અને કાલે ભાઈની જાન ભાવનગર જવાની છે. પરમ દિવસે વચ્ચે 6 તારીખે ગેપ છે અને 7 તારીખે પાછી 2 બહેનોની જાન આવે છે, એવું છે બધું. તો અમે લોકો 5 તારીખે જવાના, 6 તારીખે ત્યાં રેસ્ટ કરી લેશું, એટલે કે આરામ થઈ જશે થોડોક, વાણીને ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ થાય નહીં એટલા માટે. અને 7 તારીખે મેરેજ પતાવી અને શાયદ 8 તારીખે નીકળશું. તો એવું બધું છે. તો જેટલું બનશે એટલું તમને ત્યાંના પણ બ્લોગ બનાવીને બતાવીશ. અને જો મૂકવાનો વારો આવશે તો ભલે, નહીં તો કેશોદ આવીને પાછા હું તમારી જોડે મૂકીશ. તો વચ્ચે આપણે 2-3 દિવસનો કદાચ ગેપ હોયો પણ જાય. નાની અપડેટ, નાના વ્લોગ બનશે તો 2-3 મિનિટના 5 મિનિટના બનાવીને હું મૂકીશ કે અમે શું કરીએ છીએ, કેવા તૈયાર થયા છીએ એ. અને જોઈએ છીએ હવે કેવી સિચ્યુએશન લે છે એ પ્રમાણે હું તમને બતાવીશ. મારા વાણીબેન જાગીને નાસ્તા પાણી કરી લીધા છે ને હવે ફ્રેશ થવા ગયા હતા. તો ફ્રેશ થઈને શાયદ આવે એવું લાગે છે. અને તમે જુઓ, જો આવે. હાય, જય શ્રી કૃષ્ણ. જાગી ગઈ, નાસ્તો થઈ ગયો ને? તો ફ્રેશ થઈ આવી હે? તો ચાલો, જો આજે હે ને પવન બોલ. ઓ મારી દીકરીને પેટમાં દુખે તો હવે શું કરશું આપણે? દવા પીવી છે? ઓલી ગોળી આપું ઈ પીવી છે? ઈ ગોળી તારે હે ઉલટી કરી ઓય? ચાલો વાણીબેન જો ભણીને આવી ગયા ને બગાસા ખાવા માંડ્યા હે ને. બગાસા આવે ને પણ જો અત્યારે કેટલા વાગ્યા? 1:30 થયા. 1:30 વાગે આવે પછી હું પોતું કરતી હતી. અમે લોકોએ જમી લીધું ને એટલે, કેમ કે અમારે અત્યારે જવાનું છે ગામમાં થોડીક ખરીદી કરવા માટે. તો ફટાફટ જમી તો લીધું પણ તોય 1:30 વાગી ગયા ને કૃપાલને એના કસ્ટમર આવી ગયા. આજે અમે છે ને હું બનાવ્યું જ નહીં, હું તમને બતાવું. આજે મેં છે ને આવી વ્હાઈટ કઢી બનાવી હતી. પહેલાં બહુ બનાવતા આવે બધી પ્રસંગની અંદર વ્હાઈટ કઢી અને ભાત હોય. ભાત અને આ કઢી પણ વાણી માટે મેં મોડી રાખેલી છે. વાણી આમાં ક્યાંક મોડી હતી હોય, થર કરી દીધો. મોગરીનો સંભારો છે ને અહીંયા જો એકદમ વ્હાઈટ છે. આમાં છે તીખી કરવા માટે પછી મેં ચટણી નાખી હતી એટલા માટે. તો આ વાણીની છે, આ મૂકી દો, થોડીક તીખી છે. તો છે ને આવી રીતના અમે કઢી અને ભાત બનાવેલા છે. હાલી વાણી મૂકી દઈ જ હા પડે નહીં એમ લે છે. તો આવી કઢી કેટલા લોકો બનાવે છે અને કેટલા ખાય છે, ભાવે છે એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ચલો પહેલાં તો વાણી ખવડાવી લઉં છું ને. એક મસ્ત મજાનું મારું પાર્સલ આવી ગયું છે જે મેં મીશોમાંથી ઓર્ડર કરેલું હતું. ખૂબ જ સરસ એવું છે, કાપડ પણ બહુ મસ્ત છે. મેં ફર્સ્ટ ટાઈમ મારી રીતે ઓનલાઈન કંઈક મંગાવવાની કોશિશ કરી હતી. તો સરસ મજાની કુર્તી મેં મંગાવેલી છે, તો હું તમને પછી આગળ બતાવીશ.
તો બહુ સરસ આવી છે અને આજે જ આવી ગઈ. મેં 2 દિવસ પહેલાં જ મગાવેલી હતી સન્ડેના દિવસે, તો 3-4 દિવસની અંદર તો પહોંચી ગઈ, કેમ કે ફર્સ્ટ સન્ડે હતો ને ડિસેમ્બરનો, એટલે એમાં ઓફર હતી તો મેં મગાવ્યું હતું. તો ખૂબ સારી ઓછી રેન્જની અંદર ને બહુ મસ્ત કાપડ ને બધું બહુ મસ્ત છે. તમને બતાવીશ આગળ. તો બના રહેજો બ્લોગની અંદર. પહેલાં તો હું વાણીને જમાડી લઉં છું અને ત્યાર પછી અમારે જવાનું છે ગામની અંદર શોપિંગ કરવા માટે. તો જશું, કંઈક લેવાનું છે એ લઈ લેશું અને પછી કાલે અમારે નીકળવાનું છે એટલા માટે. તો ચલો હું તમને આગળ બતાવું છું કુર્તીને. ચાલો ફ્રેન્ડ્સ, તો વાગી ગયા છે 6:45 ને અમે લોકો ગામમાં જઈને આવતા રહ્યા 5:30 પોણા 6 જેવું થઈ ગયું હતું. તો થોડું ઘણું શોપિંગ કર્યું છે. તો હવે છે મેં પાર્સલ ઓનલાઈન જે મંગાવેલું હતું એ અને મેં જે શોપિંગ કર્યું હતું એ તો તમને બધું એક સાથે બતાવી દઈશ. અને અત્યારે જો હું અહીંયા શાક સુધારવા આવી ગઈ હતી તો મને થયું કે ચાલો પહેલાં તો બ્લોગ સ્ટાર્ટ કરી દો, અધૂરો છે એ. તો આજે તો જો તુરિયાનું શાક બનાવવાનું છે, તો તુરિયાનું શાક ને રોટલીને એવું બનાવી લઈએ. અને હજી મહેંદી મૂકવાની પણ બાકી છે, કેમ કે અમે કોન તો લઈ આવ્યા છે પણ હવે ક્યારે મૂકીએ એનું કાંઈ નક્કી નથી. હજી બેગ પેક કરવાનું બાકી છે, કેમ કે કાલે તો પછી મારે બપોરે તો વહેલું નીકળવાનું છે, એટલે બપોર સવારનું બધું કામ હશે. હા, તો ચલો સાઈડ અમારા કપડાં પણ આવી ગયા છે સ્ટિચિંગમાં આપ્યા હતા એ. અને રસોઈ બનાવી લઈએ અને પછી જ આગળ બ્લોગને કન્ટિન્યુ કરીએ. જોઈએ આજે કેટલી મહેંદી મૂકવાનો વારો આવે છે કે નહીં. પછી વાણીને પણ મૂકવાની બાકી છે એટલા માટે. તો ચાલો ફ્રેન્ડ, ફાઇનલી અમારું પેકિંગ ચાલુ થઈ ગયું છે અને તમને એક ડ્રેસ બતાવી દઉં કે મેં લીધો તો એ કેવો છે એ. તો આમ જો પાછળ આપણે બધું એમણમ જ પડ્યું છે. અને જો મારો ડ્રેસ બધો પિંક કલરનો મેં લીધો હતો. તો આ ચોયણી કંઈક આ રીતની ડિઝાઇનવાળી છે અને જભો આ રીતનો છે ને આખી પેરનું નામ અફઘાની પેર છે. તો જુઓ, એની જોડે મેં આ મંગળસૂત્ર પહેરવાની છું. તો અત્યારે મેં ફાઇનલી મેરેજમાં જે રીતે તૈયાર થવાનું છે એવો લુક કંઈક તૈયાર કર્યો છે. આ બુટી એની જોડે હું પહેરવાની છું અને મંગળસૂત્ર પહેરવાની છું, કેમ કે બહાર જવાનું છે તો બહુ કંઈ આપણે હેવી તૈયાર નથી થવાનું, સાડી પહેરવાની નથી. બસ તો આવી રીતના કંઈક પેર છે. આ એનો દુપટ્ટો છે ને આને આખી અફઘાની પેર કહેવાય છે. અને હજી એક જે ઓનલાઈન મેં લીધું છે, હજી હાથની અંદર કંઈક મેચિંગ ગોતવાનું બાકી છે. અત્યારે તો આપણે આ જ છે, પણ એ હવે હું ગોતીને પેકિંગ કરી લઈશ, કેમ કે આપણે જો વાગી ગયા છે 10:15 અને પેકિંગમાં જો આપણી બેગ ખુલ્લી પડી છે ને આ બે મારા જુઓ હારા બે ફોન લઈને બેઠી રહે ને. મને હે ને તમારે બેયની ઈર્ષા આવે કે મારે બધું પેકિંગ કરવાનું ને તમારે બેયને ફોન જોવાનો. પછી મારે તો જોવાનો વારો જ નથી આવતો. વ્લોગ એડિટ કરવો ને એ પડ્યો ને બનાવું છું ને એ એડિટ કરવાનો હે, બોલો. અને આપણી જો કટલેરી વિખાઈ ગયેલી પડી, આ બેગ આપણે ભરવાની પડી છે, આપણા કપડાં. તો આ જે છે ને એ મેં ઓનલાઈન મીશોમાંથી મગાવેલું છે. તો એકદમ મસ્ત કુર્તી છે, જુઓ તમે. પેરિસ નહીં હવે અત્યારે હું એમને બતાવી દઉં તમને. તો અહીંયા આગળ આટલું ભરત ભરેલું છે અને આ છે એની સ્લીવ. તો આ રીતના અહીંયા બટનવાળી છે. તો ડાયમંડના તો બટન આપ્યા, બોલો. તો મને બહુ સરસ ને સસ્તી ને સારી મળી ગઈ છે. તો મીશોમાં બધી પ્રોડક્ટ સરસ આવે. જો અહીંયા આવું છે, બટન દઈ દેવાનું છે ને આ એની સ્લીવ છે. તો એ પણ ભરેલી છે, પણ છે બ્લેક કલર. એટલે આપણે પ્રસંગમાં આવું નહીં પહેરીએ, કેમ કે કોઈના પ્રસંગમાં બ્લેક કલરનું પહેરીને ના જવાય, પણ ઘરની અંદર ચાલશે મારે પહેરવામાં, બહાર જવા આવવામાં. તો જો આવી રીતના કંઈક છે, જુઓ. તો આ મેં મગાવેલી છે અને આ ખાલી મને 269 જ પડી છે. તો મસ્ત કુર્તી આવી ગઈ છે મારે. હમણાં ફર્સ્ટ સન્ડે હતો ને જ્યારે ડિસેમ્બરનો, ત્યારે જ આ મેં લીધેલી છે. તો ઓફરમાં આવેલી છે, તો મસ્ત છે અને તમે પણ મગાવી શકો છો. તો ચલો, હજી મારી એક કુર્તી છે એ હું તમને પછી ક્યારેક બતાવીશ બ્લોગની અંદર, અથવા તો હું પહેરીશ ને પ્રસંગમાં ત્યારે તમને બતાવી દઈશ. અને હવે આપણે બધું પેકિંગ કરી લઈએ. હજી મારે બેગ હજી તો ઘણું બધું પેકિંગ કરવાનું બાકી છે. તો ખબર નહીં કેટલા વાગે, હજી મહેંદી કરવાની બાકી છે. તો એ બધું કરી લઈએ છીએ. એન્ડ ટાઈમે હું તમને બતાવીશ કે હું કેટલા વાગે બધું કરીને ફ્રી થાઉં છું એ. તો હજી છેક સુધી એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો મળીએ આપણે થોડી વાર પછી. ત્યાં સુધી બધાને બાય બાય. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા આપણી બેગ પેક થઈ ગઈ છે. આ એક બેગ અમારી નાની છે અને કૃપાલનો થેલો છે. તો અમે 2 બેગ પેક કરી દીધી છે. અત્યારે વાગી ગયા છે 12:30. તો બસ 12:30 થઈ ગયું છે, પણ મહેંદીનો વારો આવ્યો નથી. તો મહેંદી કરતા નથી, કેમ કે 12:30 વાગી ગયા ને. એટલે હવે જોઈએ છીએ સવારે વાણીને કરી દઈશ. મારે તો થાવી છે તો થાય, બાકી થયું.
અને ચલો તો હવે સૂઈ જઈએ અને સવારે પાછું વહેલું જાગું છું. હવે કામ પતાવીને જવાનું છે બધું, બા એકલા છે ને એટલા માટે. તો મળીએ આવતા વ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો આજના દિવસની અંદર 2 વ્લોગ આપણા લગભગ શાયદ આવી જશે જો એડિટિંગ થશે તો, અને બાકી પછી હવે આવીને અને ત્યાંનો માહોલ જેવો છે એ કેવો છે એ બધું જોઈ અને પછી થોડા વિડીયો બનાવીશ. તો હું એ પણ આવીને મૂકીશ, અથવા તો જો ટાઈમ મળશે તો ત્યારે મૂકી દઈશ. બાકી આવી અને પછી 8 તારીખે અથવા તો 9 તારીખે આપણા બ્લોગ પાછા ચાલુ થશે, કેમ કે અમારું નક્કી નથી અમે 8 તારીખે આવીએ કે 7 તારીખે આવીએ એટલે. તો પછી ચલો મળીએ હવે ત્યારે. ત્યાં સુધી બધાને બાય બાય.